गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે એક પાર્ટ પૂરો કર્યો જેને કહેવાય સ્થાયી તરલ સ્ટેટિક્સ। તરલ સ્ટેટિક્સ એટલે શું કે જેની અંદર તરલ વહેતું નહોતું, એટલે કેવું હતું, સ્થિર હતું। તો એ પાર્ટ આપણે પૂરો કર્યો અને આપણે નવું પાર્ટ શરૂ કરી રહ્યા છીએ જેનું નામ છે તરલ ડાયનેમિક્સ, કે જેની અંદર તરલ વહેશે, બરાબર। તો તરલ જ્યારે વહે છે ત્યારે એના વહનના કેટલા પ્રકાર એ પહેલા સમજીએ। પહેલા શું સમજીએ? તરલ વહનના પ્રકાર। તરલ વહનના પ્રકાર। તો તરલ વહનને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેંચી શકાય। પહેલું છે સ્થાયી વહન। પહેલું કેવું? સ્થાયી વહન। સ્થાયી વહન એટલે શું? તો કે જે વહનમાં દરેક બિંદુએ તરલનો વેગ સમય સાથે અચળ રહેતો હોય તેવા વહનને સ્થાયી વહન કહે છે। એટલે કેવું? તો ધારો કે અહીંયાથી તરલ વહે છે, તો આ બિંદુ આગળ ધારો કે આપણે વેગ માપીએ અત્યારે, તો આ દિશામાં મળે છે 5 મીટર પ્રતિ સેકન્ડ। 5 મિનિટ પછી માપીએ તો પણ અહીંયા તરલનો વેગ આ જ મળશે। તરલ વહે છે એટલે શું થાય છે? તો કે તરલનો અમુક ભાગ અહીં આવ્યો જેનો વેગ આટલો મળ્યો। હવે એ તરલ તો આગળ જતો રહ્યો, તરલનો એ ભાગ, બીજું તરલ આવ્યું, છતાં પણ આ બિંદુએ વેગ હંમેશા આપણને 5 મીટર પ્રતિ સેકન્ડ આ જ દિશામાં મળે છે। તો આવા તરલના વહનને કહેવાય સ્થાયી વહન। તો સ્થાયી વહનની અંદર શું થશે? તો દરેક બિંદુએ તરલ વહનનો વેગ નક્કી છે એટલે એની દિશા પણ નક્કી હશે। તો અહીંયા તરલનો જે પણ ભાગ આવશે એ આ દિશામાં જશે, અહીંથી આ દિશામાં જશે, અહીંથી આ દિશામાં, અહીંથી આ દિશામાં, અહીંથી આ દિશામાં, આ રીતે જશે। એટલે હંમેશા તે આ રેખાઓ ઉપર જ વહેશે। એટલે સ્થાયી વહનમાં તરલ વહનના માર્ગને દર્શાવતી રેખાને ધારા રેખા કહે છે। આવી રેખાને શું કહે છે? ધારા રેખા। અને તેથી આવા વહનને ધારારેખી વહન પણ કહે છે। બીજો પ્રકાર છે અસ્થાયી વહન। તો અસ્થાયી વહન એટલે જેની અંદર સમય સાથે દરેક બિંદુએ વેગ સમય સાથે અચળ રહેતો નથી। એટલે અત્યારે માપ્યો તો અહીં 5 મીટર પ્રતિ સેકન્ડ મળ્યો, 5 મિનિટ પછી માપીશું તો 6 મીટર પ્રતિ સેકન્ડ મળશે। એટલે દરેક બિંદુએ વેગ સમય સાથે બદલાતો રહે એને કહેવાય અસ્થાયી વહન। હવે સ્થાયી વહનમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીં વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, પણ એવું જરૂરી નથી કે અહીંયા પણ 5 છે, અહીંયા 2 હોઈ શકે, પરંતુ આ બિંદુએ વેગ સમય સાથે બેનો બે જ રહેશે, એ બદલાશે નહીં। એવું નથી કે બધા બિંદુએ વેગ સમાન, પરંતુ જે બિંદુએ વેગ જેટલો છે સમય સાથે એટલો જ રહેશે એને કહેવાય સ્થાયી વહન। અને જેમાં સમય સાથે બદલાય એને કહેવાય અસ્થાયી વહન। ત્રીજું વહન આવશે પ્રક્ષુબ્ધ વહન। તો ઘણી વખત એવું થાય છે કે તરલ વહનની અંદર કોઈક અડચણ આવી જાય। ધારો કે અહીંથી નદી વહી રહી છે, પાણી વહી રહ્યું છે, પરંતુ વચ્ચે એક મોટો પથ્થર આવી ગયો, તો શું થશે? તો અહીંયા આગળ તરલ વહનનો વેગ અચાનક બદલાશે। તો આવા અચાનક થતા એટલે તરલ વહનના વેગમાં થતા તાત્ક્ષણિક ફેરફારને કારણે જે વહન મળે છે એને કહેવાશે પ્રક્ષુબ્ધ વહન। એને શું કહેવાશે? પ્રક્ષુબ્ધ વહન। તો જ્યારે તમે નળને ધીમો શરૂ કરશો તો આમ તમને એક પાણીની ધાર જેવી મળશે જે સીધી તમને સરળ દેખાશે, એ વહન સ્થાયી હોય છે। જ્યારે તમે એનો વેગ વધારો છો ત્યારે એ આ રીતે જવા લાગશે, તો એ કેવો બને છે? અસ્થાયી બને છે। ઘણી વખત તમે દરિયાની અંદર જોશો તો પાણી આ રીતે વમળયુક્ત જતું દેખાશે, આવા વહનને પણ પ્રક્ષુબ્ધ વહન કહે છે, અથવા તો વમળયુક્ત વહન। એટલે આમ ફરતું આગળ વધતું તમને દેખાશે। આવું ક્યારે થાય? તો જ્યારે તરલ વહનનો વેગ ખૂબ વધુ હોય ત્યારે એ પ્રક્ષુબ્ધ બને છે, અને ઓછા વેગ માટે તે સ્થાયી રહે છે મોટે ભાગે, બરાબર। હવે આપણે વ્યવહારની અંદર એક તરલ વહન માટે એક સમીકરણનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણને એ સમીકરણ ખ્યાલ નથી। એ સમીકરણને કહેવાય સાતત્ય સમીકરણ। એ સમીકરણને શું કહેવાય? સાતત્ય સમીકરણ। તો तरल वहन माटे एक सातत्य समीकरण तारवीए।
ધારો કે અહીં આગળ તરલ વહન આ પ્રમાણે થાય છે. અહીં આગળનો આડછેદ છે આ બિંદુ છે P, અહીં આગળના આડછેદ પર આ બિંદુ છે Q અને અહીં આગળના આડછેદ પરનું આ બિંદુ છે R. આ તરલનો વહન આ રીતે થઈ રહ્યું છે. હવે શું થશે તો અહીં આગળ ડેલ્ટા ટી સમયમાં જેટલું તરલ અંદર જશે એટલું જ અહીંથી બહાર આવશે. એટલે કે સરખા સમયગાળામાં આ આડછેદમાંથી પસાર થતું તરલનું દળ એ સરખું હશે. બરાબર. તેથી કોઈ દરેક આડછેદમાંથી સમાન સમયગાળામાં સમાન દળ પસાર થશે. એટલે કે ડેલ્ટા ટી સમયગાળામાં આ તરલના આડછેદમાંથી પસાર થતા દળ લખીએ તો MP ડેલ્ટા MQ ડેલ્ટા MR એ સરખા હશે. હવે કેટલું દળ પસાર થયું કેવી રીતે ગણશું? તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા પસાર થતું કદ. કેટલું કદ પસાર થશે? તો ધારો કે અહીંથી તરલ વહીને અહીં આવ્યું એટલે આટલું કદ પસાર થયું. બરાબર. તો આ કાપેલું અંતર થાય, તરલે કાપેલું અંતર. ધારો કે અહીંયા આગળ વેગ છે VP, તો કાપેલું અંતર ઝડપ ગુણ્યા સમયગાળો થશે. હવે આ ભાગનું કદ લખવાનું છે. તો કદ બરાબર શું થાય? આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો કદ બરાબર લખાશે આડછેદનું ક્ષેત્રફળ P બિંદુ આગળ જે આડછેદ છે એનું ક્ષેત્રફળ AP અને લંબાઈ આવી VP × ડેલ્ટા ટી. એટલે આ રીતે લખાશે P માટે. એ જ રીતે Q અને R માટે પણ સેમ ટુ સેમ લખાશે. તો P આગળ વહન પામતા તરલનું દળ કેવી રીતે લખશું? ρ AP VP ડેલ્ટા ટી. Q આગળ ρ AQ VQ ડેલ્ટા ટી અને R આગળ ρ AR VR ડેલ્ટા ટી. ડેલ્ટા ટી અને ρ વડે ભાગીએ તો AP VP બરાબર શું આવશે? AQ VQ બરાબર શું આવશે? AR VR. આ શું બતાવે? તો કે દરેક બિંદુએ તરલ વહનમાં કોઈ પણ બિંદુએ તમે આડછેદનું ક્ષેત્રફળ અને વેગનો ગુણાકાર કરશો તો તે કેવું મળશે? અચળ મળશે. એટલે કે બદલાશે નહીં. તો આવું ક્યારે થાય? બરાબર. આવું થાય એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો? તો તમે ગાર્ડનમાં પાણી નાખતી વખતે પાઇપની અંદર આગળ આંગળી રાખો છો, જેનાથી તમે શું કરો છો? આટલો ભાગ ઢાંકી દો છો. એટલે આમાં આડછેદનું ક્ષેત્રફળ હવે આટલું જ રહ્યું. એટલે તમે આડછેદનું ક્ષેત્રફળ ઘટાડો છો તો ઓટોમેટિક એનો વેગ વધશે, કારણ કે બેનો ગુણાકાર હંમેશા જેટલો હોય એટલો જ રહેવો જોઈએ. એટલે આ બિંદુએ બેનો ગુણાકાર 5 હોય તો અહીંયા પણ 5, અહીંયા પણ 5. એટલે ધારો કે આ બેનો શરૂઆતમાં આડછેદનું ક્ષેત્રફળ 5 છે અને વેગ છે 1 મીટર પ્રતિ સેકન્ડ, તો ગુણાકાર 5 થાય. હવે તમે અંગૂઠો મૂકીને અડધું આડછેદનું ક્ષેત્રફળ ઢાંકી દીધું. ધારો કે હવે તે 2 કરી દીધું. બરાબર. ધારો કે 2.5 કર્યું, અડધું કર્યું. તો તમારે વેગ બમણો કરવો પડે તો જ ગુણાકાર 5 આવે. એટલે વેગ ઓટોમેટિક બમણો થશે, કરવો નહીં પડતો. એટલા માટે તમે આમ પાઇપ આગળ હાથ રાખો છો જેથી આડછેદનું ક્ષેત્રફળ ઘટે અને વેગ ઓટોમેટિક શું થાય? વધે. આ સમીકરણને કહેવાય સાતત્ય સમીકરણ. આ સમીકરણને શું કહેવાશે? સાતત્ય સમીકરણ. નેક્સ્ટ, આ સમીકરણની અંદર આપણને આડછેદનું ક્ષેત્રફળ અને વેગ વચ્ચેનો સંબંધ મળ્યો. પરંતુ ધારો કે વહનની અંદર ઊંચાઈ બદલાતી હોય, દબાણ બદલાતું હોય તો શું થાય? બરાબર. તો તેમના વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એ બર્નોલી નામના વૈજ્ઞાનિકે આપ્યું. એને કહેવાય બર્નોલીનું સમીકરણ. એને કહેવાય બર્નોલીનું સમીકરણ. તો ધારો કે તરલ આ રીતે વહન પામે છે. આ બિંદુની ઊંચાઈ ધારો કે લઈ લઈએ આપણે y2
અને આ આડછેદની ઊંચાઈ આપણે લઈ લઈએ y1. અહીંયા આગળ જે તરલ વહન પામે છે એનો વેગ લઈ લઈએ v1 અને અહીંયા આગળનું દબાણ લઈ લઈએ p1 અને આડછેદનું ક્ષેત્રફળ અહીંયા લઈ લઈએ a1. જ્યારે અહીંયા આગળ તરલ વહનનો વેગ v2, દબાણ p2 અને આડછેદનું ક્ષેત્રફળ a2 લઈએ આ 2 બિંદુ આગળ અને આ 1 બિંદુ આગળ. બરાબર. ચાલો હવે શરૂઆત કરીએ તો ધારો કે શરૂઆતમાં b થી d સુધીના ભાગમાં તરલ છે. તરલ ક્યાં છે? b થી d સુધીના ભાગમાં. અહીંથી આ ભાગમાં તરલ છે અને ડેલ્ટા ટી સમયમાં તે વહીને આગળ આવશે એટલે આમ આવશે. એટલે કેવું થશે તો કે એ તરલ c થી e વિભાગમાં આવી જશે. ક્યાં આવી જશે? c થી e વિભાગમાં. એટલે પહેલા તરલ b થી d માં છે, પછી આ વહીને ક્યાં આવી જશે? c થી e. બરાબર. તો અહીંયા આગળ આ તરલનું વહન કેવી રીતે થયું તો કે આ તરલની અંદર દબાણના તફાવતને કારણે આ તરલ આગળ જાય છે. તો એ દબાણના તફાવતને કારણે લાગતા બળ વડે થતા કાર્ય કેટલા હશે એ ગણીએ આપણે. હવે એક વસ્તુનું ધ્યાન રાખશું કે આ જે સમીકરણ છે એ સ્થાયી અને અદબનીય તરલ માટે જ લાગુ પડે છે. અદબનીય એટલે જેને દબાવો તો એના કદમાં ઘટાડો થવો જોઈએ નહીં, એને કહેવાય અદબનીય. તો એવા તરલ માટે જ આ સમીકરણ લાગુ પડશે. તો અહીંયા p1 દબાણને કારણે અહીંયા બળ લાગશે F1. તો દબાણ બરાબર શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળ બરાબર શું થશે? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો અહીં આગળ b આગળ p1 દબાણને કારણે લાગતું બળ લખીએ F1. તો શું લખાશે? ત્યાંનું દબાણ p1 અને ત્યાંનું ક્ષેત્રફળ a1. બરાબર. તે જ રીતે બીજા બિંદુ આગળ 2 બિંદુ આગળ કઈ દિશામાં બળ લાગશે? તો હંમેશા બળ સપાટીની ઉપર હોય એટલે આ દિશામાં બળ લાગશે F2. કેટલું હશે? દબાણનો તફાવત, દબાણ p2, આડછેદનું ક્ષેત્રફળ a2. હવે અહીં આગળ આ દબાણ બળના કારણે તરલ અહીંથી અહીં ખસ્યું. તો તરલ વડે થતું કાર્ય BC આગળ તરલ વડે થતું કાર્ય લખીએ તો કેટલું થશે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું થયું? તો આટલું થયું. આ શું છે? તો તરલે કાપેલું અંતર. ધારો કે ડેલ્ટા ટી સમય પસાર થયો એવું ગણીએ તો અહીંયા વેગ v1 છે, તો v1 ડેલ્ટા ટી જેટલું અંતર તરલ કાપશે. તો બળ છે p2 a2 અને કાપેલું અંતર છે v1 ડેલ્ટા ટી. તો આ શું છે? અંતર. અને આ શું છે? આડછેદનું ક્ષેત્રફળ. તો આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એને કહેવાય આટલા ભાગનું કદ. એટલે કે a2 v1 ડેલ્ટા ટી ને આપણે ડેલ્ટા v લખી શકીએ. સોરી, F1 બરાબર p1 a1. તો p1 a1 v1 ડેલ્ટા ટી એને આપણે શું લખી શકીએ? ડેલ્ટા v, પસાર થતા ભાગનું કદ, આવું લખી શકીએ. એ જ રીતે DE ભાગ આગળ તરલ વડે થતું કાર્ય. હવે અહીં આગળ બળ આ દિશામાં હતું અને સ્થાનાંતર પણ આ દિશામાં, એટલે કાર્ય કેવું લખ્યું ધન. જ્યારે અહીં આગળ બળ આ દિશામાં અને સ્થાનાંતર આ દિશામાં થાય છે એટલે કાર્ય કેવું આવશે? ઋણ. એટલે માઇનસ બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું? તો p2 a2. સ્થાનાંતર કેટલું થયું? તો અહીં v2 જેટલા વેગથી ડેલ્ટા ટી સમયમાં v2 ડેલ્ટા ટી અંતર કપાશે એટલે v2 ડેલ્ટા ટી થયું. તો માઇનસ p2 ઇન્ટુ a2 ઇન્ટુ v2 ડેલ્ટા ટી થશે. હવે સાતત્ય સમીકરણ પરથી a1 v1 બરાબર તમે શું લખી શકો? a2 v2. તો જ્યાં a2 v2 છે ત્યાં આપણે શું લખીએ? a1 v1 ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર. તો a1 v1 ડેલ્ટા ટી એ શું છે? તો આ અહીંથી પસાર થયેલા ભાગનું કદ. હવે જેટલું તરલ અહીંથી અહીં પસાર થયું એટલું જ તરલ આગળ વધ્યું એટલે આ બંને ભાગનું કદ સમાન હશે એટલે આ પણ ડેલ્ટા ટી જ છે. a1 v1 ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા v છે. તો થતું કુલ કાર્ય કેટલું થશે? કુલ કાર્ય તો W1 પ્લસ W2.
तो W1 છે P1 डेल्टा V, W2 છે माइनस P2 डेल्टा V, तो डेल्टा V कॉमन काढीए तो P1 माइनस P2 इंटू डेल्टा V थशे। हवे आ कार्यने कारणे तरलनी स्थिति अने गति ऊर्जा बदलाशे, तो तरलनी स्थिति ऊर्जामां थतो फेरफार लखीए। स्थिति ऊर्जामां थतो फेरफार केटलो लखाशे? तो 2 आगळ स्थिति ऊर्जा माइनस 1 आगळ, 2 आगळ स्थिति ऊर्जा केटली थशे mgh2, 1 आगळ स्थिति ऊर्जा mgh1। बंने आगळ पसार थता दळ समान छे એટલે mg कॉमन, h2 माइनस h1। दळ केटલું થશે? ઘનતા ગુણ્યા પસાર થતા ભાગનું કદ, આ ભાગનું કદ, બંને ભાગનું કદ સમાન છે, કેટલું લીધું આપણે? ડેલ્ટા v ઇન્ટુ g h2 માઇનસ h1। આ સમીકરણ નંબર 5 સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર। એ જ રીતે તરલની ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો થશે? तो गति ऊर्जा में थतो फेरफार बराबर 2 आगळ गति ऊर्जा माइनस 1 आगळ, हाफ m v2 स्क्वेर माइनस हाफ m v1 स्क्वेर, हाफ m कॉमन काढीए तो थशे v2 स्क्वेर माइनस v1 स्क्वेर। दळ केटલું થશે? घनता गुणिया पसार थता भागનું कद, બંને જગ્યાએ સમાન કદ પસાર થયું છે એટલે આ થશે। હવે કરેલું કાર્ય એ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે। તેથી W બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U લખાય, ડેલ્ટા U પ્લસ ડેલ્ટા K। તો કરેલું કાર્ય કેટલું છે? P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V। સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર रो जी डेल्टा वी h2 माइनस h1 प्लस गति ऊर्जा में थतो फेरफार हाफ रो डेल्टा वी v2 स्क्वेर माइनस v1 स्क्वेर। डेल्टा वी वडे भागीए तो p1 माइनस p2 बराबर रो जी ने अंदर गुणी दीए तो h2 माइनस रो जी h1 प्लस हाफ रो v2 स्क्वेर माइनस हाफ रो v1 स्क्वेर। तो आना परथी शुं लखाय? 1 वाळा पद डाबी बाजू लावीए तो p1 प्लस रो जी h1 प्लस हाफ रो v1 स्क्वेर थशे इज इक्वल टू p2 प्लस रो जी h2 प्लस हाफ रो v2 स्क्वेर थशे। आ बतावे कि कोईपण बिंदुए तमे दबाण वत्ता स्थिति ऊर्जा, एकम दळ दीठ स्थिति ऊर्जा, आ शुं छे? रो जी एच, घनता बराबर दळ भाग्या कद लखाय। तो mgh सूत्र कोनु आवे? स्थिति ऊर्जानो, એટલે આ એકમ કદ દીઠ સ્થિતિ ઊર્જા થઈ અને આ એકમ કદ દીઠ ગતિ ઊર્જા થશે। એ ત્રણનો સરવાળો દરેક બિંદુએ સમાન મળે છે અને કહેવાય બર્નોલીનું સમીકરણ। આ શું છે? દબાણ। આ શું છે? એકમ કદ દીઠ સ્થિતિ ઊર્જા અને આ શું છે? एकम कद दीठ गति ऊर्जा। तो आ त्रणेय पदों सरवाळो कोईपण बिंदुए तमे करशो तो ते तमने सरखो ज मळशे। आने कहेवाय बर्नौलीनुं समीकरण। तो आ एक्जाम माटे खूब ज अगत्यनी तारवणी अने आगळ जता चेप्टरमां खूब ज अगत्यनो टॉपिक एवुं कही शकाय। आना उपरथी हवे आगळना बाकीना बधा टॉपिको चालशे એટલા માટે, એટલો અગત્યનો છે આ ટોપિક। नेक्स्ट टॉपिक આપણે કરીએ તો એ છે બહાર આવતા તરલની ઝડપ અથવા તો ટોરિસેલીનો નિયમ। તો ધારો કે અહીંયા એક આ પ્રકારનું પાત્ર છે,
આ પાત્રની અંદર સમજો કે કોઈક તરલ છે અથવા તો પાણી છે, પ્રવાહી છે, સમજો કોઈક, તો એ પ્રવાહી અહીં રહેલા હોલમાંથી બહાર આવશે, તો બહાર આવે ત્યારે એની ઝડપ કેટલી આ તારવવાનું છે, બરાબર. હવે ધારી લઈએ કે આ બિંદુ 2 છે, અહીંયા આગળ દબાણ છે, ધારી લો પી જેટલું કંઈક દબાણ છે આટલા આ ભાગની અંદર, બરાબર. આ ભાગને 1 કહીએ, આ બિંદુને 1 કહીએ, તો અહીંયા આ ભાગ હવાના સંપર્કમાંથી અહીંયાનું દબાણ વાતાવરણનું દબાણ જેટલું હશે, બરાબર. હવે આ ભાગ y2 ઊંચાઈએ છે અને આ ભાગ y1 ઊંચાઈએ છે, બંને બિંદુ આ y2 ઊંચાઈ અને y1 ઊંચાઈ. ધારી લઈએ કે આ બેનો ઊંચાઈનો તફાવત છે h. તો અહીંયા બર્નોલીનું સમીકરણ વાપરીએ તો બર્નોલીના સમીકરણ પરથી શું લખાય? P1 પ્લસ ρg h1 પ્લસ હાફ રો v1 સ્ક્વેર બરાબર શું થશે? P2 પ્લસ ρg h2 પ્લસ હાફ રો v2 સ્ક્વેર. તો P1 આગળનું દબાણ Pa, ઊંચાઈ y1 અને ત્યાં આગળનો વેગ v આપણે શોધવાનું છે. 2 આગળનું દબાણ P લખ્યું છે આપણે, ઊંચાઈ y2 અને ત્યાં આગળનો વેગ. હવે આ જ્યારે આ નાનું હોલ હશે ત્યારે અહીંથી તરલ બહાર આવશે ત્યારે એનો વેગ માપી શકાય એવો હશે, પરંતુ આ ભાગ તો લગભગ સ્થિર જેવું જ હશે, બહુ ધીમે ધીમે આમ નીચે ઉતરશે આ ભાગ. એટલે આ 2 બિંદુએ તરલનો વેગ એપ્રોક્સિમેટ કેટલો હશે? 0. એટલે આ પદ શું થશે? 0, બરાબર. હવે આપણે શોધવાનું છે આ v, તો આ બાકીના બધા પદોને જમણી બાજુ લઈ જઈએ તો હાફ રો v સ્ક્વેર બરાબર શું થશે? P માઇનસ Pa પ્લસ રો g કોમન કાઢીએ તો y2 માઇનસ y1. હવે y2 માઇનસ y1 શું છે? h છે, એટલે y2 માઇનસ y1 બરાબર મૂકી દઈએ h. તો આ થયું હાફ રો v સ્ક્વેરનું સૂત્ર. તો v સ્ક્વેર બરાબર શું થશે? 2 વડે ગુણો તો 2p માઇનસ pa બધાને 2 વડે ગુણીએ 2 રો gh. રો વડે ભાગો તો ભાગ્યા રો, અહીંયા ભાગ્યા રો કરશો એટલે રો કેન્સલ, 2gh બાય રો. તો આના ઉપરથી v બરાબર શું આવ્યું? વર્ગમૂળ 2p માઇનસ p, આ રો કેન્સલ થઈ ગયો, ડિવાઈડ બાય રો પ્લસ 2gh. આ બહાર આવતા તરલની ઝડપનું સૂત્ર થયું. પરંતુ જો પાત્ર ઉપરથી ખુલ્લું હોય, એટલે કે આ પાત્ર ઉપરથી ખુલ્લું છે આ પ્રમાણેનું, તો શું થશે? તો ઉપરથી ખુલ્લું હોય તો ઉપરનું દબાણ પણ વાતાવરણનું દબાણ થાય, એટલે ટોપ P બરાબર પણ Pa થાય. એનું દબાણ આપણે P લીધું છે, એ પણ કેટલું થાય? Pa. તો Pa માઇનસ Pa શું થશે? 0. એટલે V બરાબર શું આવશે? આ પદ 0, 2gh. તો યાદ રાખશો આપણે બહાર આવતા જો ઉપરનું પાત્ર ખુલ્લું હોય તો આ સપાટીથી h જેટલી ઊંડાઈએ જો હોલ હોય તો તે હોલમાંથી બહાર આવતા તરલની ઝડપ કેટલી થશે? વર્ગમૂળ 2gh. કેટલી થશે? વર્ગમૂળ 2gh. ખ્યાલ આવ્યો? ઇઝી છે ટોપિક. નેક્સ્ટ ટોપિક જોઈએ તો એ છે વેન્ચુરીમીટર. હવે તરલ વહનની ઝડપ શોધવા માટે જે સાધન વપરાય એને કહેવાય વેન્ચુરીમીટર. એને શું કહેવાય? વેન્ચુરીમીટર. તે સાધનની અંદર શું કર્યું હશે? અહીંયા આગળ વહેતા તરલની ઝડપ આપણે માપવી છે. તો આ મોટા આડછેદના ભાગ સાથે મેનોમીટરની એક નળી જોડી હશે. મેનોમીટર એટલે યુ આકારની ટ્યુબ, આપણે આગળ પણ ભણી ગયા. એમાં કોઈક તરલ રહેલું હશે.
એની અંદર ધારો કે કોઈક તરલ છે, મર્ક્યુરી છે કે કોઈ પણ છે, એ તરલના દ્રવ્યની ઘનતા ρ m લઈ લઈએ. હવે આ મોટા આડછેદવાળા ભાગને અહીંથી નાના આડછેદવાળા ભાગમાંથી પસાર કરવામાં આવ્યો હશે. તો આ ભાગનું આડછેદનું ક્ષેત્રફળ A અને અહીંયાના મોટા આડછેદનું ક્ષેત્રફળ છે કેપિટલ A. બરાબર છે. ચાલો, જમીનથી આની ઊંચાઈ ધારો કે h છે, તો આ બિંદુની પણ ઊંચાઈ કેટલી છે? સેમ જ h જ છે. એટલે અહીંયા y1 y2 સરખા છે, બંને ઊંચાઈ સરખી છે. કેટલી? h. બરાબર. હવે જે તરલ અહીંથી તમે વેવડાવો છો એ જ આ ભાગમાં જશે અને આ ભાગમાં જશે, અને અહીં ને અહીં વેગ અલગ હશે. અહીં ને અહીં વેગ કેવા હશે? અલગ હશે. તો વેગ અલગ હશે તો દબાણ પણ અલગ હશે, અને દબાણનો તફાવત હશે તો આ મર્ક્યુરીનો એટલે કે આ જે પણ દ્રવ્ય ભર્યું હશે યુટ્યુબ મેનોમીટરની અંદર, એમાં સપાટીઓ વચ્ચે કંઈક ઊંચાઈનો તફાવત મળશે અહીં અને અહીંના દબાણના તફાવતને કારણે. બરાબર. તો બર્નોલીનું સમીકરણ વાપરીએ તો P1 પ્લસ ρg h1 y1 પ્લસ હાફ ρ v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? P2 પ્લસ ρg y2 પ્લસ હાફ ρ v2 સ્ક્વેર. આવું થશે. ચલો, અહીંયાનું દબાણ P1 જ લઈએ, પ્લસ ઊંચાઈ એની સમાન છે, બંનેની ઊંચાઈ સમાન છે એટલે આ પદ કેન્સલ થશે. y1 y2 સરખા છે, તો હાફ ρ અહીંયાનો વેગ, આ બિંદુ આગળનો વેગ v1 છે જે આપણે ગણવાનો છે, અને આ બિંદુ આગળનો વેગ v2 આપણને ખબર નથી, તો P2 પ્લસ હાફ ρ v2 સ્ક્વેર. હવે સાતત્ય સમીકરણ પરથી a1 v1 બરાબર શું થાય? a2 v2. તો અહીંયા આગળનું ક્ષેત્રફળ આપણે કેપિટલ A લખ્યું છે, તો a v1 બરાબર શું થશે? સ્મોલ a v2. તો આના પરથી v2 બરાબર શું થશે? a/a ઇન્ટુ v1. આ સમીકરણની અંદર મૂકીએ P1 પ્લસ હાફ ρ v1 સ્ક્વેર બરાબર P2 પ્લસ હાફ ρ v2 સ્ક્વેર, આનો વર્ગ કરીએ તો a/a નો વર્ગ ઇન્ટુ v1 સ્ક્વેર. તો P1 માઇનસ P2 આપણે v1 સ્ક્વેર શોધવાનું છે, તો એ પદને આપણે જમણી બાજુ લઈ જઈએ તો P1 માઇનસ P2 બરાબર હાફ ρ કોમન કાઢીએ તો a/a હોલ સ્ક્વેર v1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર પણ કોમન નીકળશે, માઇનસ 1 v1 સ્ક્વેર આવું થશે. તો આના ઉપરથી v1 સ્ક્વેર બરાબર શું થયું? P1 માઇનસ P2 ઇન્ટુ 2 ને અહીં ગુણ્યા રો વડે ભાગો અને આ પદને પણ ભાગો, a/a હોલ સ્ક્વેર માઇનસ 1. તો v1 બરાબર આને વર્ગમૂળમાં લખીએ તો v1 બરાબર વર્ગમૂળ 2 P1 માઇનસ P2 ડિવાઇડ બાય રો ઇન્ટુ a/a હોલ સ્ક્વેર માઇનસ 1. આ રીતે થશે. આ સૂત્ર આપણે યાદ રાખીશું કે વેન્ચુરીમીટરની અંદર તરલ વહનનો વેગ આપણે માપી શકીએ. જે વહનનો વેગ માપવો હોય તેને અહીંથી પસાર કરવું, બરાબર, અને તમને દબાણનો તફાવત આ બે બિંદુ આગળ ખ્યાલ હશે તો તમે એનો વેગ માપી શકો. પણ દબાણનો તફાવત માપવા માટે અહીં સાથે આપણે લગાવ્યું છે મેનોમીટર. એ દબાણના તફાવતને કારણે આ ઊંચાઈનો તફાવત આવશે, એટલે મેનોમીટરના પ્રવાહીને કારણે આ દબાણના તફાવતને કારણે આ ઊંચાઈનો તફાવત મળે છે. તો દબાણનો તફાવત કેટલો હશે? આટલા સ્તંભના કારણે ઉદ્ભવતું દબાણ જે કેટલું થશે? ρmgh. ρm શેના માટે લખ્યું? તો મેનોમીટરમાં રહેલ તરલનું ઘનતા માટે. તો P1 માઇનસ P2 બરાબર આ મૂકી દઈએ તો v1 બરાબર શું થશે? વર્ગમૂળ 2 ρmgh ડિવાઇડ બાય રો a/a હોલ સ્ક્વેર માઇનસ 1. આ સૂત્ર પણ આપણે વાપરી શકીએ. તો આ થયું વેન્ચુરીમીટર, જેનાથી આપણે તરલ વહનનો વેગ માપી શકીએ. હવે આપણે આ જે થિયરી જોઈ સાતત્ય સમીકરણ, એના પરથી એક વસ્તુ નોંધવાની હતી, ઇમ્પોર્ટન્ટ નોટ, કે આપણે જોયું કે આડછેદનું ક્ષેત્રફળ જ્યાં વધારે હતું એટલે અહીંયા આગળ ત્યાં વેગ ઓછો હશે. તો જ્યાં વેગ ઓછો છે ત્યાં ધરા રેખાઓ એકબીજાથી દૂર છે, એટલે જ્યાં વેગ ઓછો હોય
ત્યાં ધારારેખા એકબીજાથી દૂર હશે તથા બર્નોલીનું સમીકરણ શું કે P પ્લસ રો GH પ્લસ હાફ રો V સ્ક્વેર આ અચળ રહે. તો જ્યાં વેગ ઓછો હશે ત્યાં દબાણ ઓટોમેટિક વધારે હશે તો જ આ મૂલ્ય અચળ રહે. એટલે એકને ઘટાડો તો બીજું વધવું જોઈએ તો જ મૂલ્ય અચળ રહે. એટલે જ્યાં આગળ વેગ ઓછો હશે તથા તે બિંદુએ દબાણ વધુ હશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને આથી ઉલટું, જ્યાં વેગ વધુ ત્યાં ધારારેખા એકબીજાની નજીક અને તે બિંદુએ દબાણ ઓછું હશે. આ ખૂબ અગત્યની નોંધ આપણે આના પરથી યાદ રાખશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ. બરાબર. એટલે આ એવું સમજાવે કે વેગ ઓછો વધારે હશે કોઈ જગ્યાઓ પર તો ત્યાં દબાણ પણ ઓછું અને વધારે હશે. તો ઓટોમેટિક વધારે દબાણથી ઓછા દબાણ ઉપર બળ લાગશે. આ ઘટનાનો ઉપયોગ કરીને અમુક સાધનો બનાવવા, જેમ કે સ્પ્રે પંપ અથવા તમે પરફ્યુમ નાખો છો, એની અંદર તમે શું કરો છો? દબાવો છો. દબાવો તો વસ્તુ નીચે જવી જોઈએ, ઉપર કેવી રીતે આવે પરફ્યુમ? તો આ સ્પ્રે પંપ ઉપરથી તમે સમજી શકો. ધારો કે અહીં તમે જોરથી આ પંપને દબાવો છો તો અહીં હવાનો વેગ વધશે. વેગ વધારે હોય તો દબાણ ઘટે અને એની સાથે જોડ્યું હશે આ પ્રકારનું પાત્ર જેની અંદર પ્રવાહી રહેલું હશે. તો વેગ ઘટશે અને વેગ વધશે એટલે દબાણ ઘટશે. એટલે નીચેનું દબાણ વધારે હશે અને ઉપરનું દબાણ ઓછું. તો આ તરલ વધારે દબાણથી ઓછા દબાણ તરફ લાગતા બળના કારણે ઉપર આવશે અને આ હવા સાથે એનો છંટકાવ થશે. તો પરફ્યુમ અને સ્પ્રે પંપ આ બધા આ ઘટના ઉપર આધાર રાખે કે વેગ વધી જાય તો દબાણ ઘટી જાય, એટલે વધારે દબાણથી ઓછા દબાણ તરફ બળ લાગે એટલે આ ઓટોમેટિક ઉપર આવે. સમજાયું? એ જ રીતે ચોમાસાની અંદર પતરા, ઘરની ઉપર રાખેલા પતરા, અહીંથી જોરથી હવા ફૂંકાય છે તો એના ઉપર આમ બળ લાગે તો નીચે પડવા જોઈએ, પણ ઉપર ઉડી જાય છે. કેવી રીતે? તો અહીં ઉપર વેગ વધારે છે હવાનો, તેથી દબાણ ઘટી જશે અને વધારે દબાણથી ઓછા દબાણ તરફ બળ લાગશે એટલે પતરાને ઉપર તરફ બળ લાગશે એટલે પતરા ઉડી જશે. આમ હોવાના કારણે નીચે આવવાના જગ્યાએ ઉપર જશે પતરા. સમજાયું? તો આ બધી ઘટનાઓ આ વિધાન ઉપરથી સમજાશે તમને. અને ઘણા બધા મોટાભાગના દાખલાઓ પણ આના ઉપરથી જ આપણે ગણવાના છે. બરાબર. હવે આ ટોપિકને રિલેટેડ દાખલાઓ આપણે ગણીએ સાથે સાથે, જેથી સોલ્વ થાય જલ્દી. તો દાખલો નંબર 10.7 ગણીએ. ઉદાહરણ નંબર 10.7. બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાંથી વહન પામતા લોહીને, એટલે કોનું વહન થાય છે? લોહીનું. તો લોહીનું જે ઘનતા છે એને રો લખવી પડશે. લોહીની ઘનતા આપણે ટેબલમાંથી લેવી પડશે 1.06 × 10³ આમ પરીક્ષામાં આપણને આપી હશે. વેન્ચુરી મીટર મારફતે અન્ય માર્ગે વાળવામાં આવેલ છે અને વેન્ચુરી મીટરના પહોળા ભાગનું ક્ષેત્રફળ કેપિટલ A 8 mm². અને ધમનીના ક્ષેત્રફળ જેટલું જ અને સાંકડા ભાગનું ક્ષેત્રફળ 4 mm² છે. ધમનીમાં દબાણનો ઘટાડો એટલે P1 - P2 દબાણનો તફાવત કેટલો છે? 24 પાસ્કલ. તો ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી હશે? ધમનીમાં વહેતા લોહીની ઝડપ V1 શોધવાની છે. તો વેન્ચુરી મીટર સાથે આપણે ધમનીને જોડી દીધી તો જે વેગથી ધમનીમાં વહન થાય છે એ જ વહન વેન્ચુરી મીટરની અંદર થશે. તો વેન્ચુરી મીટરની અંદર વહનનો વેગ આપણે અત્યારે જ શોધતા શીખ્યા 2P1 - P2 / રો 2P1 - P2 / રો A/A² -1. આ સૂત્ર અત્યારે જ આપણે અહીં તારવ્યું. 2P1 - P2 × રો A/A² -1. તો કિંમત મૂકીએ. 2 × P1 - P2 24 પાસ્કલ, ઘનતા 1.06 × 10³ A/A² કેપિટલ A 8 mm², આ 4 mm². બેને ભાગીએ તો mm² કેન્સલ, 8 / 4 2 થશે, 2 નો વર્ગ થશે 4 - 1 એટલે 3. આ 3 થયું. 8 × 24, 8 × 16 એટલે 16 ભાગ્યા 1.06 × 10³ તો આને કેલ્ક્યુલેટરની અંદર સોલ્વ કરીએ.
15.09 इंटू 10 पावर -3 तो 10 पावर -3 છે એટલે વર્ગમૂળ નહીં નીકળશે એટલે સેટ કરવો પડશે ઘટ તો ધારો કે આને 10 વડે ભાગી દઈએ તો 1.509 તો 10 ની 2 ઘાત થાય તો એનું જે વર્ગમૂળ છે આવે 1.22 અને 10 ની ઘાત થશે કેટલી 1 તો આ થયું 0.122 મીટર પ્રતિ સેકન્ડ આટલો વેગ હશે લોહીનો ધમનીની અંદર જે વેન્ચુરીમીટરની મદદથી આપણે માપ્યો બરાબર ચાલો આગળ